પારડી પોલીસે કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂ હેરાફેરી કરતો એકને ઝડપ્યો। વલસાડી ચાપા બ્રિજ પાસે પોલીસે નાકાબંધી કરી 6,37,000નો મુદ્દામાલ જપ્ત કરી સુરતનો પાયલોટિંગ કરનારને વોન્ટેડ જાહેર કર્યો। પારડી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર વોચ ગોઠવીને ટાટા પંચ કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। લોકલ બોડી ઇલેક્શનના પગલે અલર્ટ બનેલી પોલીસે બાતમીના આધારે વલસાડી ચાપા બ્રિજ પાસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી આ સફળતા મેળવી હતી। પારડી પોલીસને બાતમી મળી હતી કે દમણથી દારૂ ભરેલી એક સફેદ ટાટા પંચ કાર સુરત તરફ જઈ રહી છે। જે બાતમીના આધારે પોલીસે પ્રજાપતિ હોલ પાસે વોચ ગોઠવી બાતમીવાળી શંકાસ્પદ કાર નંબર GJ15CL 6738 આવતા અટકાવી તપાસ કરતા કારમાંથી વિદેશી બનાવટની ઇંગ્લિશ દારૂની 804 બાટલીઓ જેની કિંમત ₹3,07,000નો જથ્થો મળી આવ્યો હતો। તપાસમાં ખુલાસો થયો હતો કે પકડાયેલો આરોપી ભાવિક અરવિંદભાઈ પટેલ રહે ઓલપાડ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કાર પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી। પોલીસે 3 લાખની કાર અને 30,000ના મોબાઈલ ફોન મળી કુલ્લે ₹6,37,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ગુનામાં સુરતનો મયંક હરકિશન પટેલ જે પોતાની ઈ વિટારા કારમાં દારૂની કારનું પાયલોટિંગ કરી રહ્યો હતો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે।